આજે આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 6 સંખ્યાના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। પ્રશ્ન 1, નીચે આપેલી સંખ્યાને સંસ્કૃતમાં લખો। તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે, એને સંસ્કૃતમાં લખવાની છે। ઉદાહરણ તરીકે 21, તો એને સંસ્કૃતમાં એકવિંશતિ કહેવાય। 1, 18, તો 18ને સંસ્કૃતમાં અષ્ટાદશ કહેવાય। 2, 36, 36ને સંસ્કૃતમાં ષડત્રિંશત કહેવાય। 3, 38, 38ને સંસ્કૃતમાં અષ્ટાત્રિશત કહેવાય। 4, 44, 44ને સંસ્કૃતમાં ચતુચત્વારિશત કહેવાય। 5, 49, 49ને સંસ્કૃતમાં નવચત્વારિશત કહેવાય। પ્રશ્ન 2, નીચે આપેલ શબ્દોને આધારે સંસ્કૃત સંખ્યા લખો। તો અહીંયા સંસ્કૃત સંખ્યા શબ્દોમાં આપેલી છે, એને અંકોમાં લખવાની છે। ઉદાહરણ, ત્રયોત્રિશત એટલે 33, 1, ષોડશ એટલે 16, 2, નવવિંશતિ એટલે 29, 3, ત્રિશત એટલે 30, 4, એકચત્વારિશત એટલે 41, 5, પંચાશત એટલે 50। પ્રશ્ન 3, નીચે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો। તો અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે, એને ચડતા ક્રમમાં લખવાની છે। તો ચડતા ક્રમમાં આપણે સૌથી પહેલાં નાની સંખ્યા લખવી પડે। તો પહેલા નંબરમાં આવશે ચત્વારી એટલે 4, બીજા નંબરમાં આવશે ષટ એટલે 6, ત્રીજા નંબરમાં આવશે એકાદશ એટલે 11, ચોથા નંબરમાં આવશે સપ્તદશ એટલે 17, પાંચમા નંબરમાં આવશે વિંશતિ એટલે 20, છઠ્ઠા નંબરમાં આવશે એકવિંશતિ એટલે 21, સાતમા નંબરમાં આવશે ચતુર્વિંશતિ એટલે 24, આઠમા નંબરમાં આવશે એકત્રિશત એટલે 31, નવમા નંબરમાં આવશે ત્રિચત્વારિશત એટલે 43 અને દસમા નંબરમાં આવશે અષ્ટચત્વારિશત એટલે 48। પ્રશ્ન 4, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા આપણને વિકલ્પો પસંદ કરવાના છે। ઉદાહરણ, પાંડવાહા ખાલી જગ્યા સંતિ, તો પાંડવો 5 હતા, તો જવાબ આવશે પંચ। 1, 23 રૂપ્યકાણી વત્તા 27 રૂપ્યકાણી બરાબર ખાલી જગ્યા રૂપ્યકાણી ભવંતી, તો 23 અને 27નો સરવાળો થાય 50, તો જવાબમાં આવશે પંચાશત। 2, એકમ, એકાદશ, એકવિંશતિ ખાલી જગ્યા એકચત્વરિશત, તો અહીંયા ખાલી જગ્યામાં આવશે એકત્રિશત એટલે કે 31। 3, શિવસ્ય નેત્રાણી ખાલી જગ્યા સંતિ, તો શિવની આંખો 3 હતી માટે એમાં આવશે ત્રેણી। 4, સપ્તશૃંગાલાનામ પાદા ખાલી જગ્યા સંતિ, 7 શિયાળના પગ ખાલી જગ્યા થાય, તો એક શિયાળના પગ 4 હોય તો 7 શિયાળના પગ થાય 28, તો જવાબ આવશે અષ્ટાવિંશતિ। પેટિકાયામ પંચ ફલાની સંતિ, તર્હિ પંચ પેટિકાશુ ખાલી જગ્યા ફલાની ભવિષ્યંતિ, તો એક પેટીમાં 5 ફળો છે, તો 5 પેટીમાં કેટલા ફળો થાય, તો એમાં આવશે પંચવિંશતિ એટલે કે 25। પ્રશ્ન 5, જોડકા જોડો। તો અહીંયા આપણને સંખ્યાના જોડકા જોડવાના છે। તો પહેલું છે 13, તો એની સામે આવશે ત્રયોદશ। બીજું છે 39, તો 39ની સામે આવશે ક નવત્રિંશત। ત્રીજું છે 26, તો એની સામે આવશે ખ ષડવિંશતિ। ચોથું છે 47, તો એની સામે આવશે ડ સપ્તચત્વારિશત। પાંચમું છે 43, તો એની સામે આવશે ગ ત્રિચત્વારિશત। પ્રશ્ન 6, ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો। તો અહીંયા આપણને બે સંખ્યાઓ આપેલી છે, એની ગણતરી કરીને લખવાનું છે। ષોડશ વત્તા વિંશતિ એટલે કે 16 અને 20નો સરવાળો, તો 16 અને 20નો સરવાળો 36 થાય, સડત્રિશત। 1, ત્રીણી વત્તા 10, ત્રીણી એટલે 3, 10 એટલે 10, તો એનો સરવાળો થશે 13, ત્રયોદશ। 2, વિંશતિ વત્તા ત્રિશત, વિંશતિ એટલે 20, ત્રિશત એટલે 30, તો બંનેનો સરવાળો થાય 50, પંચાશત। 3, ષટ વત્તા ષટ વત્તા ષટ એટલે કે 6નો સરવાળો 3 વખત કરવાનો છે, તો 6નો 3 વખત સરવાળો 18 થાય એટલે કે અષ્ટાદશ। 4, નવદશ વત્તા એકાદશ એટલે કે 9 એટલે 19 અને એકાદશ એટલે 11, તો બંનેનો સરવાળો થાય 30 એટલે ત્રિશત। 5, ચત્વારી વત્તા અષ્ટ, ચત્વારી એટલે 4 અને અષ્ટ એટલે 8, તો બંનેનો સરવાળો થાય 12, તો એટલે કે દ્વાદશ। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, કોષ્ટકના આધારે એના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। 1, પંચ આમ્રફલાનામ મૂલ્યમ કતિ રૂપ્યકાણી, જવાબ પંચ આમ્રફલાનામ મૂલ્યમ પંચવિંશતિ, પંચવિંશતિ એટલે 25। 2, પંચ દાદીમસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી, જવાબ પંચ દાડીમસ્ય મૂલ્યમ ચત્વારિશત, ચત્વારિશત એટલે 40। 3, ઉપનેત્રસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી, જવાબ ઉપનેત્રસ્ય મૂલ્યમ દ્વાચત્વારિશત, દ્વાચત્વારિશત એટલે 42। 4, તાલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી,
જવાબ તાલસ્ય મૂલ્યમ વિંશતિ, વિંશતિ એટલે 20 રૂપિયા. 5. પંચ નારંગ ફલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી? જવાબ પંચ નારંગ ફલસ્ય મૂલ્યમ 30, 30 એટલે 30. પ્રશ્ન 8. અહીં બાળકોને પરીક્ષામાં મળેલા ગુણ આપેલા છે, તે જોઈને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા પણ આપણને ગુણનું એક કોષ્ટક આપેલું છે, એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. રમેશ ગુજરાતી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાનમ? તો જવાબ આવશે રમેશ ગુજરાતી વિષયે 34 ગુણાન પ્રાપ્તવાનમ. 34 એટલે 34. 2. જૈનિલઃ વિજ્ઞાન વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન? જવાબ જૈનિલઃ વિજ્ઞાન વિષયે 36 ગુણાન પ્રાપ્તવાન. તો 36 એટલે 36. 3. હરેશ હિન્દી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન? જવાબ હરેશ હિન્દી વિષયે 28 ગુણાન પ્રાપ્તવાન. 28 એટલે 28. 4. સંસ્કૃત વિષયે કહ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન? જવાબ સંસ્કૃત વિષયે જૈનિલ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન. 5. સામાજિક વિજ્ઞાન વિષયે કહ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન? જવાબ સામાજિક વિજ્ઞાન વિષયે હરેશ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.